દોસ્તો નમસ્કાર. આજની પોડકાસ્ટ ઉપર મારી સાથે છે અરવલ્લીનું રત્ન. અરવલ્લીનું રત્ન એટલે ડૉક્ટર સુભાષભાઈ પાંડર. સુભાષભાઈ પાંડરનું હું સ્વાગત કરું છું. મારા પરમ મિત્ર તો ખરા જ, પણ એ સમાજશાસ્ત્ર વિભાગમાં ગુજરાત વિદ્યાપીઠમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. ખૂબ હસમુખા અને કોઈને સહેજ પણ તકલીફ પડે તો દોડી જવાનું, એક એનું ઉદાહરણ આપું. અત્યાર સુધીમાં લગભગ એમને 11 જણ કરતાં પણ વધુ લોકોને બ્લડ ડોનેટ કર્યું છે. મિત્રો, આ વાત પરથી જ ખબર પડી જશે આપણને કે આ અનમોલ રત્ન, આ અમારી અરવલ્લીનું અનમોલ રત્ન, કે જે પ્રાચીન ગિરિમારાઓ છે, જે દુનિયાની અંદર જે પ્રાચીન ગિરિમારાઓ કહેતા હોય, અને એનું એક રત્ન અહીંયા મારી સામે બેઠું છે. તો એમની જોડે ઘણી બધો આ રત્નની અંદર છુપાયેલી ઘણી શક્તિઓ છે. એમણે જે કામ કર્યું છે, કલા ક્ષેત્રે કહો, લેખન ક્ષેત્રે કહો, એમને એમના વિષયની અંદર જે કાર્ય કર્યું છે, સામાજિક કાર્યો કર્યા છે, એની આપણે થોડીક વાત કરીશું. એને કેવા એવોર્ડ મળ્યા છે સાહેબે ક્યાં ભ્રમણ કર્યું છે એની પણ વાત કરીશું. હું હવે સુભાષ પાંડર સર જોડે ચર્ચા કરીશ. પાંડર સર નમસ્કાર અને આપનું સ્વાગત છે. પાંડર સાહેબ, અત્યાર સુધીમાં પહેલા જ પ્રશ્ન મારો એ છે કે અત્યાર સુધીમાં તમે પુસ્તકો કેટલા લખ્યા? મેં કુલ પુસ્તકો છે એ 41 પુસ્તકો લખ્યા છે, અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઉપનિષદમાં લખ્યા છે, અને એ સિવાયના સંપાદિત પુસ્તકો 11 જેટલા સંપાદિત પુસ્તકો છે. જેમાં ખાસ કરીને મુખ્ય જોઈએ તો આદિવાસી સંસ્કૃતિ, આદિવાસી અધિકાર, આદિવાસી આંદોલનો, સામાજિક સંશોધન પદ્ધતિઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જીપીએસસી અને નેટ સ્લેટની પરીક્ષાના સંદર્ભમાં પણ બે પુસ્તકો લખ્યા છે. તો આ પુસ્તકો સાહેબ મોટે ભાગે કેવા વિદ્યાર્થીઓ અથવા તો યુવાનોને કામમાં આવશે? ખાસ કરીને જે યુવાનો છે એ નોકરી મેળવવા માંગતા હોય, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય, જીપીએસસીની તૈયારી કરતા હોય, પછી સમાજના સંદર્ભમાં કંઈક સમજવું હોય, બંધારણના સંદર્ભમાં કંઈક સમજવું હોય, આદિવાસી સંસ્કૃતિના સંદર્ભમાં સમજવું હોય, આંદોલનોના સંદર્ભમાં સમજવું હોય, તો એ આ પુસ્તકોનો ઉપયોગ કરી શકે છે. વેરી ગુડ. અને મને ખબર છે સાહેબ કે તમારું ભારતનું બંધારણ, એ પુસ્તક આપે મને ભેટ આપેલું, મેં વાંચ્યું છે, ખૂબ સરસ છે. કદાચ મારી દ્રષ્ટિએ જોઉં તો એ સૌથી વધુ વેચાયું હશે પુસ્તક, બરાબર છે ને? ખોટું ના હોય તો સાહેબે, મિત્રો તમે વિચારો કે આ પ્રેરણાનું ઝરણું છે અમારું અરવલ્લીનું ઝરણું, અરવલ્લીનું રત્ન, પ્રેરણાનું ઝરણું મારી સામે બેઠું છે. ત્યાંથી આપણે પ્રેરણા લઈશું. મિત્રો, આટલી ઉંમરમાં બધા જ કામો કરવા, સામાજિક જવાબદારી, ઘરની જવાબદારી, ઓફિસ કોલેજની જવાબદારી, વિદ્યાર્થીઓની જવાબદારી, છતાં 41 પુસ્તકો મિત્રો લખવા એ કંઈ નાની સૂની વાત નથી. એટલે તો મેં પહેલાં જ એમને નવાજ્યા હતા સાહેબને, પાંડર સાહેબને, કે અરવલ્લીનું રત્ન ખરેખર રત્ન છે. કારણ કે હું પણ અરવલ્લીનો જ છું, અરવલ્લીની ગિરિમારાઓમાંથી જ હું પણ આવું છું. એટલે મને એમ થયું કે નહીં ભાઈ, અમારા મિત્રનું જે એમની છુપી શક્તિઓ, એમનું જે કામ છે આજે બહાર લાવવાનું છે. સર, મારો બીજો પ્રશ્ન એવો છે કે આપને અત્યાર સુધીમાં કેટલા રિસર્ચ પેપર કે આર્ટિકલ લખ્યા હશે? અત્યાર સુધીમાં મેં સાહેબ 46 જેટલા રિસર્ચ પેપર લખ્યા અને 226 છે એ આર્ટિકલો લખ્યા છે. ખાસ કરીને આર્ટિકલો છે એ અભિદ્રષ્ટિ, અસલા રિસર્ચ જર્નલ છે એમાં લખ્યા છે, વિદ્યાપીઠ, પછી માધુકરી છે, અરવલ્લી જનજીવન છે. તો એ બધામાં મેં 46 સંશોધન પેપરો છે અને 224 જેટલા છે. હવે સાહેબ, મારો બીજો એના સંલગ્ન જ પ્રશ્ન છે મારો, કે આ આર્ટિકલ રિસર્ચ પેપર તમે લખ્યા લગભગ કયા વિષય ઉપર હશે એવું જાણવા મળશે, તો વિદ્યાર્થીઓને કામમાં આવશે? બિલકુલ છે. ખાસ કરીને ગ્રામીણ સમુદાય, હું પોતે પણ ગ્રામીણ સમુદાય, આદિવાસી સમુદાયમાંથી આવું છું, એટલે આદિવાસી સમુદાયના પેપરો છે, મહિલાઓના સંદર્ભમાં છે, વૃદ્ધોના સંદર્ભમાં છે, યુવાનોના સંદર્ભમાં છે, બાળકોના સંદર્ભમાં પણ છે. તો ખાસ કરીને આ યુવાનો, આદિવાસીઓ અને મહિલાઓના સંદર્ભમાં ખાસ કરીને આ પેપરો છે. બહુ સરસ. મિત્રો, સાહેબના કેટલાય આર્ટિકલ મેં વાંચ્યા છે, પેપર પણ મેં જોયા છે. તો આપ સૌ જે તમે એ વિષયમાં સાહેબના ભણતા હોય, દરેક વિદ્યાર્થીઓને મારી નમ્ર વિનંતી છે કે આ રિસર્ચ પેપરને આર્ટિકલ વાંચજો, ખૂબ મજા આવશે. સાહેબ, આપે અત્યાર સુધીમાં કેટલા સેમિનાર અથવા તો કોન્ફરન્સ એટેન્ડ કરી હશે?
102 જેટલી સેમિનાર ને કોન્ફરન્સ ને એ મેં એટેન્ડ કર્યા છે અને 46 જેટલા સંશોધન પેપરો મેં રજૂ કર્યા છે. વેરી ગુડ. અને એના સંલગ્ન સાહેબ એક પ્રશ્ન છે કે તમે માત્ર ભારતમાં જ ગયા કે ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં કેટલા દેશોમાં ફર્યા છો, એ ખાસ જાણવાનું છે કે વિદ્યાર્થી મિત્રોને પણ એ ખબર પડે, યુવાનોને ખબર પડે કે ભાઈ સાહેબે પરદેશમાં ફોરેનમાં પણ પેપર પ્રેઝન્ટ કર્યા છે, તો કયા કયા દેશોમાં એની થોડીક છણાવટ કરો. બિલકુલ સાહેબ. ખાસ કરીને હું ગુજરાતની વાત કરું તો હું 12મા સુધી તો મારા તાલુકા મથકે પણ નહોતો ગયો, પણ પછીથી અમદાવાદ આવ્યો અને અમદાવાદ આવ્યા પછી ગીર ફાઉન્ડેશનમાં મેં કામ કર્યું ત્યારે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં મારે રહેવાનું થયું અને 10-10, 15-15 દિવસ સુધી રહેવાનું થયું. તો ગુજરાતને ખૂબ જ નજીકથી મને જોવાનો મોકો મળ્યો. એ પછી ભારત લેવલે પણ ઘણા બધા રાજ્યોમાં અને વિસ્તારમાં મારે સેમિનારમાં જવાનું થયું, કોન્ફરન્સમાં જવાનું થયું, બીજા એકેડેમિક કામ અર્થે જવાનું થયું. તો એને કારણે ભારતભરમાં પણ ફરવાનું થયું અને વિદેશમાં પણ જવાનું થયું. તો કેનેડા છે, સ્વિટ્ઝરલેન્ડ છે, ફ્રાન્સ, જર્મની, બેંકોક અને દુબઈ એટલા દેશોમાં મારે એકેડેમિક કામ અર્થે ખાસ કરીને સેમિનારમાં એમાં મારે જવાનું થયું છે. અને કેનેડામાં તો એક સંશોધન પ્રોજેક્ટ પણ અમે ત્યાં આગળ કર્યો હતો. ડૉક્ટર જેસી પટેલ સાહેબ અને મેં બંને થઈને એક સંયુક્ત પ્રોજેક્ટ અમે કરેલો હતો. તો સર, મારો આગળનો બીજો પ્રશ્ન એ છે કે તમે આટલા બધા ઇન્ટરનેશનલ કોન્ફરન્સ કરી, સેમિનાર કર્યા, તેમાં આપને કોઈ એવોર્ડ મળ્યા હોય, કોઈ ઇનામ મળ્યું હોય તો એના સંદર્ભમાં થોડીક છણાવટ કરો તો સારું. હા, બિલકુલ. ખાસ કરીને સંશોધન પેપરના સંદર્ભમાં મેં મારા લાઈફનું પહેલું સંશોધન પેપર 2002માં લખેલું અને શામળાજીમાં ગુજરાત સમાજશાસ્ત્ર પરિષદની કોન્ફરન્સ થઈ હતી. તેમાં મારું પેપર છે એ બેસ્ટ પેપર તરીકે સિલેક્ટ થયું અને રમણીક ભટ્ટી યુવા સમાજશાસ્ત્રી તરીકેનો મને એવોર્ડ મળેલો છે. વેરી ગુડ. બીજો કોઈ એવોર્ડ ખરો? ના, બીજો સાહેબ. સરસ, વેરી ગુડ. મિત્રો, તમે જોયું કે અરવલ્લીના એક પ્રાચીન જે અરવલ્લીની ગિરિમાળાઓ કહીએ અને એમાં ગામ પણ ખૂબ અંતરમાં એમ ભિલોડાથી પણ ખાસું દૂર એવા ગામમાં જો પક્ષી એકવાર જતું રહે તે પર્વતોમાં ફસાઈ જાય, નદી ઝાડામાં ફસાઈ જાય. એમાંથી પાંડળ સાહેબ 12મા ધોરણ પછી એમને સિટી જોયું અને એ પછી તો સિટી જોયા પછી તો એમને દુનિયા જોઈ નાખી. તો મિત્રો, આપ સૌને પણ હું કહું છું કે સુભાષ પાંડળ સરનો આ વિડીયો જુઓ અને તમે પણ એવા બની શકો છો. સુભાષ સરને ફરી વિનંતી કરું છું કે આપને કંઈક કહેવું હોય, વિશેષ કંઈક કહેવું હોય તો સર આપ કહી શકો છો કોઈ પણ બાબત. ખાસ કરીને હું મારા વતનમાં જે અરવલ્લીની ગિરિમાળા છે એ દુનિયાની સૌથી પ્રાચીન ગિરિમાળા છે અને એ ગિરિમાળામાં હું જ્યારે મારા વતનમાં જોઉં ત્યારે મકાઈનો રોટલો અને અડદની દાળની મજા લઈ આવું છું. તહેવારોમાં ખાસ કરીને હોળીનો તહેવાર હોય ત્યારે ઢોલ સાથે અમે આનંદ કરીએ છીએ, ગીતો પણ ગાઈએ છીએ. એમાં ખાસ કરીને જોઈએ તો સુરી સુરતાડી મેલ દે કે સાયકલ જાવા દે, સુરી સુરતાડી મેલ દે કે સાયકલ જાવા દે. તો એ અમારું એક પરંપરાગત લોકગીત છે, સાંસ્કૃતિક. બરાબર, વેરી ગુડ. સરના વિશે એક જ મારો છેલ્લો પ્રશ્ન છે સર, કે તમે અત્યાર સુધી વિવિધ સંસ્થાઓમાં, કોલેજ હોય, યુનિવર્સિટી, કેટલા વ્યાખ્યાનો આપ્યા છે અત્યાર સુધીમાં મોટિવેશનલ? ખાસ કરીને જુદી જુદી કોલેજો છે, યુનિવર્સિટીઓમાં છે, તો એમાં 24થી વધુ મારે વ્યાખ્યાનો આપવાના થયા છે. સંસ્થાઓમાં છે. વેરી ગુડ. મિત્રો, આપ સૌ આ વિડીયો જોઈ રહ્યા હશો તો પાંડળ સાહેબ એ આપણા માટે એક મોટિવેશનલ પર્સનાલિટી છે. અરવલ્લીનું ઝરણું છે, અરવલ્લીનું રત્ન છે. તો હું ઝરણું, રત્ન અને અરવલ્લીનું પ્રેરણાનું ઝરણું છે. તો આ વિડીયો આપ અવશ્ય જુઓ. મારી સાથે આજે પોડકાસ્ટમાં સુભાષ પાંડળ સર આવ્યા એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. મિત્રો, આપ પણ જોઈ રહ્યા છો, આપનો પણ આભાર માનું છું. અને જો આ અમારી પોડકાસ્ટનો વિડીયો, સુભાષ સર અને મારો બંનેનો વિડીયો આપ સૌને સારો લાગે તો એને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફ્રેન્ડ્સ. જય હિન્દ, જય ભારત.